જો તમે એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોતા હોય તો સાવધાન થઈ જજો, પણ ભાઈ એનું સત્ય તો તમે જાણો કે શું છે એસબી હિન્દુસ્તાની ટીમનું સત્ય. તો તમારા ઘરના લોકો પણ એવું વિચારતા હશે, એમને તો હવે કોઈ પૈસાનો ટોટો જ નથી, મહિને લાખો અને કરોડો રૂપિયા કમાય છે. જ્યારે મારા જ મિત્રો એવું કહે છે કે જો આ એસબી હિન્દુસ્તાની ટીમ વાળા તો જો કેટલા પૈસા કમાય છે. જો તમે એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોતા હોય તો સાવધાન થઈ જજો. આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો. આ સત્ય કોઈ નથી જાણતું જે આજે હું તમને બતાવવાનો છું. ભાઈ તમે જોયું કે ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ એવી કોમેડી ચેનલ એટલે કે ભાઈ એસબી હિન્દુસ્તાની. એસબી હિન્દુસ્તાનીના જે 10 એક્ટરો છે એને ભાઈ તમે જાણો છો, આપણે કોઈનું નામ બતાવવાની જરૂર નથી, કારણ કે અત્યારે હાલ લાખો અને હજારોની સંખ્યામાં લોકો એમને દિલથી સપોર્ટ કરે છે અને એમના જે વિડીયો રોજ સવારે 7 વાગે આવતા હોય છે એ બધા લોકો જોતા પણ હોય છે. પણ અમુક લોકોને આ સત્ય નથી ખબર, એટલા માટે જ કહું છું કે આજનો આ વિડીયો જો ભાઈ તમે એસબી હિન્દુસ્તાનીને સપોર્ટ કરતા હોય તો આ વિડીયો તમારે એક જોવા લાયક છે. મિત્રો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે કે એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટરો અત્યારે હાલ એમના જોડે બધા જોડે મોટી મોટી ગાડીઓ એટલે કે લાખો રૂપિયાની ગાડીઓ, મોટા મોટા બંગલા, લાખો રૂપિયાના ઘર, જે જોવો એ અત્યારે હાલ એસબી હિન્દુસ્તાની ટીમ જોડે છે. એટલે ભાઈ અમુક વિડીયો જે એમના વાયરલ થતા હોય ત્યારે ભાઈ મારો અનુભવ, જ્યારે મારા જ મિત્રો એવું કહે છે કે જો આ એસબી હિન્દુસ્તાની ટીમ વાળા તો જો કેટલા પૈસા કમાય છે, એમને તો હવે કોઈ પૈસાનો ટોટો જ નથી, મહિને લાખો અને કરોડો રૂપિયા કમાય છે. પણ ભાઈ એનું સત્ય તો તમે જાણો કે શું છે એસબી હિન્દુસ્તાની ટીમનું સત્ય. એ સત્ય કોઈ જાણતું નથી અને લોકો અત્યારે હાલ એમની જે પ્રગતિ થઈ રહી છે એના ઉપર નજર રાખી રહ્યા છે. પણ કોઈને એ નથી ખબર કે એસબી હિન્દુસ્તાની ટીમના લોકોએ કેવી સ્ટ્રગલ કરી છે અને કેટલી મહેનત કરી છે. એટલા માટે જ કહું છું કે આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો. ભાઈ વાત છે અત્યારે હાલ 4 થી 5 વર્ષ પહેલાની, જ્યારે એસબી હિન્દુસ્તાની ટીમે આ ચેનલ ચાલુ કરી ત્યારે એમના એક્ટરો એટલે કે જે ટીમની અંદર એક્ટરો કામ કરી રહ્યા છે એ બધાએ ભાઈ નાના મોટી નોકરી કરતા હતા, 5,000, 10,000 કે 15,000 ની અંદર. પછી ક્યાંક ને ક્યાંક આ ટીમ જોઈન થઈ અને જ્યારે એમને કોમેડી બનાવવાની શરૂઆત કરી ત્યારે ઘણા બધા લોકોએ એમને મેણા માર્યા, ઘણા બધા અલગ અલગ પ્રકારના સવાલો કર્યા અને મજાક પણ બનાવી. પણ એસબી હિન્દુસ્તાની ટીમના જે 10 એક્ટરો છે એમને ભાઈ મહેનત ચાલુ જ રાખી, રાત દિવસ ન જોયો અને વિડીયો બનાવતા જ રહ્યા. લગાતાર 4, 5 કે 6, 7 વર્ષની મહેનત બાદ આજે એસબી હિન્દુસ્તાની ટીમનું ખૂબ જ મોટું નામ છે. ભાઈ એમનું સ્ટ્રગલ તો ઘણું બધું છે, પણ આપણે જે શોર્ટની અંદર તમને વાત કરવા જઈ રહ્યા છીએ કે એસબી હિન્દુસ્તાનીના અત્યારે હાલ વિડીયો, દરેક વિડીયો મિલિયનની અંદર ચાલી રહ્યા છે. એટલે કે દરેક વિડીયોની અંદર 10 લાખ પ્લસ વ્યૂ આવી રહ્યા છે. જો કે અત્યારે હાલ એસબી હિન્દુસ્તાની ટીમ સારી અત્યારે ઇન્કમ પણ કરી રહી છે, લાખોની અંદર પૈસા પણ કમાઈ રહ્યા છે. જો કે યુટ્યુબ તરફથી, કોઈ પણ બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી, એમના વગેરે જે બીજા પણ કોઈ પણ નાના મોટા બિઝનેસ છે એનાથી એસબી હિન્દુસ્તાની ટીમ અત્યારે હાલ સારી ઇન્કમ પણ કરી રહી છે. તો મિત્રો આવા વિડીયો વાયરલ થતા જ્યારે પણ અત્યારે હાલ હું મારો અનુભવ જણાવું છું, મેં તમને વાત કરી કે અત્યારે હાલ હું પણ એક ક્રિએટર છું, તો ભાઈ મને પણ ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર આપણે આગળ આવવા માટે કેટલી બધી મહેનત કરવી પડે છે. જ્યારે અમારા મિત્રો સાથે અમે બેઠા હોઈએ ત્યારે ક્યાંક ને ક્યાંક જો એસબી હિન્દુસ્તાની ટીમનો વિડીયો આવે ને ત્યારે ભાઈ તમારી સાથે પણ એવું થયું હશે, તમારા ઘરના લોકો પણ એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોતા હશે તો તમારા ઘરના લોકો પણ એવું વિચારતા હશે, આ જુઓ તો ખરી કે આમને તો વહેલા ઉઠવાનું, વિડીયો બનાવવાનો અને વિડીયો અપલોડ કરી દેવાનો, બેઠા ખાલી મજાકમાં કેટલા પૈસા કમાય છે. પણ એ લોકોને એ નથી ખબર કે આની પાછળ એસબી હિન્દુસ્તાનીની કેટલી બધી સ્ટ્રગલ છે, રાત દિવસની મહેનત છે. અમુક વિડીયોમાં તે જણાવતા હોય છે કે જ્યારે અમારે વિડીયો શૂટિંગ કરવાનો હોય ને ત્યારે અમે દિવસે ખાતા પણ નથી. ભાઈ તમે વિચાર કરો કે આટલા બધા પૈસા હોવા છતાં, આટલું બધું ગુજરાતની અંદર મોટું નામ હોવા છતાં ભાઈ આપણા માટે જે વિડીયો તે પહોંચાડી રહ્યા છે, તે વિડીયો બનાવવા માટે થઈને તે અમુક ટાઈમે દિવસે જમતા પણ નથી. આવી પણ કંઈક વાતો એસબી હિન્દુસ્તાની ટીમ દ્વારા કરવામાં આવેલી છે. લોકોને ભાઈ ખાલી શું દેખાય છે, જે પૈસા કમાઈ રહ્યા છે, જે મોઘી ગાડીઓ લાવી રહ્યા છે, જે મોઘા ઘર બનાવી રહ્યા છે એ જ દેખાય છે. પણ એકવાર યાર એમના જૂના વિડીયો પર તમે નજર મારજો કે કેવી હતી બધાની લાઈફસ્ટાઈલ અને કેવા હતા ઘર અને કેવું હતું એમનું જીવન. ખરેખર આજનો
આજનો વિડીયો મેં એટલા માટે તમારા સુધી પહોંચાડ્યો છે, જ્યાં જુઓ ત્યાં અમુક લોકો ભાઈ 100%માંથી 1-2% જેવા લોકો હશે જે એસબી હિન્દુસ્તાની પર રોસ્ટ મારતા હશે અને એવું કહેતા હશે કે આ લોકો જુઓ કે કેટલા રૂપિયા કમાય છે અને કેટલા બધા મોટા મોટા બિઝનેસ ચાલુ કરી નાખ્યા અને અત્યારે હાલ મહિને તે લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. પણ મેં તમને મેન મુદ્દાની વાત કરી કે લોકોને રૂપિયા જ દેખાય છે, પણ જે એમની મહેનત છે એ ભાઈ મહેનત નથી દેખાતી. આ વિડીયોને તમે બને એટલો શેર કરજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો અને બને તો ભાઈ એસબી હિન્દુસ્તાની ટીમ સુધી પણ પહોંચાડજો, એટલે ભાઈ એમને પણ ખબર પડે કે અમારા ફેન ફોલોઈંગને આજે પણ ખબર છે કે એસબી હિન્દુસ્તાની ટીમે કેટલી બધી સ્ટ્રગલ કરી છે, કેટલી બધી મહેનત કરી છે, ત્યારે ભાઈ આવડું મોટું એમને નામ કમાવ્યું છે, ત્યારે તે આટલા સુધી પહોંચ્યા છે. જો કે ભાઈ આ બાબત અત્યારે હાલ ઘણા બધા લોકોને નથી ખબર અને અમુક લોકોને ખબર પણ હશે, પણ જે લોકોને નથી ખબર એમના માટે જ આ વિડીયો હતો. અને મિત્રો તમે જોયું કે એસબી હિન્દુસ્તાનીને જે પણ નવા બિઝનેસો આવી રહ્યા છે કે કોઈ પણ નવી એમની પ્રોડક્ટો આવી રહી છે, તો ભાઈ એસબી હિન્દુસ્તાનીએ જે પણ પ્રોડક્ટો તેમને લોન્ચ કરી એ ભાઈ કોઈ મન ફાવે એમ જેમ તેમ જેવી તેવી વસ્તુ લોન્ચ નથી કરી. કોઈ પણ વસ્તુ તેમને બનાવી હશે. જો કે હરીબાની ચા ગુજરાતની અંદર આટલી બધી પોપ્યુલર કેમ બની? ભાઈ વસ્તુ સારી હશે, સ્ટાન્ડર્ડ હશે. તમને બધાને નહીં ખબર હોય, પણ હું એક ક્રિએટર છું એટલે મને ખબર છે કે અત્યારે હાલ જો સોશિયલ મીડિયાની અંદર એમને આટલા બધા ફોલોવર છે, આટલા બધા સબસ્ક્રાઈબર છે, જે વિડીયો જે અત્યારે હાલ તે કોમેડી બનાવીને પૈસા કમાઈ રહ્યા છે ને, એના કરતાં વધારે પૈસા તેમના પ્રમોશનમાં મળે છે. પણ આજે પણ એસબી હિન્દુસ્તાની ટીમના લોકો એવું જ કહે છે કે મારા ચાહકોની અંદર, અમારા જે ચાહક મિત્રો વિડીયો જોઈ રહ્યા છે, જો કદાચ અમે કોઈ પણ કંપનીનું પ્રમોશન કરીએ અને અમારા ચાહક મિત્રોને એ પ્રમોશનના કારણે ખોટી અસર પડે અને ક્યાંક ને ક્યાંક તે ખોટા પૈસા ઇન્વેસ્ટ કરી દેશે, એ માટે અમે પૈસા ઓછા કમાશું, પણ કોઈ પણ એવી ફ્રોડ કંપનીનું પ્રમોશન નહીં કરીએ. જો કે તમે કોઈ પણ યુટ્યુબર જોયા હશે કે કોઈ પણ કોમેડી એક્ટર જોયા હશે, એમને જો ભાઈ આટલા બધા ફોલોવર થાય ને, તો એમની આઈડી ઉપર તમને ક્યાંક ને ક્યાંક ગેમિંગના પ્રમોશન જોવા મળતા હશે, કોઈ પણ પ્રોડક્ટના પ્રમોશન જોવા મળતા હશે. પણ આજે એસબી હિન્દુસ્તાની ટીમ ચેનલ ઉપર કે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તમને કોઈ પણ ગેમિંગનું પ્રમોશન નહીં જોવા મળે કે કોઈ પણ પ્રોડક્ટનું પ્રમોશન નહીં જોવા મળે. જો કે એમને જે પ્રમોશન કર્યા હશે એ એમના બિઝનેસ છે એના જ પ્રમોશન કર્યા છે, જે એમની પ્રોડક્ટો છે એના જ પ્રમોશન કર્યા છે, અને કોઈ પણ બીજી વાતના પ્રમોશન કર્યા હશે તો જે લોકોને કોઈ પણ રીતે ફાયદો થાય એવા જ પ્રમોશન કર્યા હશે. મિત્રો તમે હમણાં જોયું કે એસબી હિન્દુસ્તાનીનું જે ખેડૂતોનું પ્રમોશન હતું, જે ખેડૂત માટે થઈને પ્રમોશન કરવા ગયા હતા, ત્યાં હરિભાઈએ ખુદ જણાવ્યું હતું કે આજ સુધી અમે કોઈ પણ વસ્તુના પ્રમોશન નથી કર્યા. આજે ખેડૂત ઉપર વાત આવી છે એટલે અમે ખેડૂતના સપોર્ટમાં આ પ્રમોશન કરી રહ્યા છીએ. તો મિત્રો આ છે એસબી હિન્દુસ્તાની ટીમનું સત્ય. કોઈ નથી જાણતું, આજે મેં તમને બતાવ્યું છે. બધા લોકોને ખબર હશે પણ એમને શું દેખાય છે? એસબી હિન્દુસ્તાનીની જે આવક છે, જે પૈસા છે, જેમ જેમ તે આગળ વધી રહ્યા છે એ જ દેખાય છે, પણ જે એમની જૂની મહેનત છે, જૂનું સ્ટ્રગલ છે, એ ભાઈ કોઈને નથી દેખાતું. મિત્રો આ વિડીયો તમને થોડો ઘણો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને એસબી હિન્દુસ્તાની ટીમ એક્ટરો વિશે સારી એવી એક કોમેન્ટ કરતા જજો, અને વિડીયો નીચે જે હાઇપનું બટન આવે છે એ હાઇપનું બટન પણ દબાવતા જજો. તો મિત્રો આવા ને આવા એસબી હિન્દુસ્તાની રિલેટેડ કોઈ પણ નવા વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો.